એપ્રિલ મહિનાની મધ્યમાં રાજ્યમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો આજે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં તાપમાન સૂકું રહેશે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા તાપમાન અને ભેજને કારણે ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે, જેનાથી ડિસ્કમ્ફર્ટ અનુભવાઈ શકે છે. पूर्वानुमान है 13 से लेकर 19 अप्रैल तक एक मेन सिनॉप्टिक वेदर सिस्टम हमारे लिए इम्पॉर्टेंट है. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन, इसके कारण अभी जो मौसम का स्थिति है, मौसम अगले 7 दिन शुष्क रहेगा. लेकिन उच्चतम तापमान जो है इसमें भी कोई बड़ा बदलाव नहीं रहेगा. लेकिन कुछ इस स्थानों में, इक्का दुक्का स्थानों में, गुजरात रीजन और हमारा सौराष्ट्र कुछ रीजन में तापमान, अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या उससे ज़्यादा होने का संभावना रहेगा. और फिशरमैन भाई के लिए 13, 14, 15 के लिए वार्निंग दिया गया है. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड. सुरेंद्रनगर में रिकॉर्ड हुआ है 41.4 डिग्री सेंटीग्रेड. जो अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.7, जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में 40.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.9 डिग्री सेंटीग्रेड ज़्यादा है.